જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એ રંધાઈ ગયું કે કેટલી વાર છે જી? આવી ગયા? હા, સંભારો વઘારું છું. અરે તમે સંભારા જ વઘારજો. 1 વાગ્યો 1. ઓ માણા મરી જા ભૂખ્યા આમ નામ. એકઈ વાગે ને 2 વાગે. એટલી બધી કઈ હોશિયારી કરવાની જરૂર નથી. કેમ 1 વાગે ને 2 વાગે? આ તો એના ઉપર બેઠા ના હોય, હતર કામ હોય. પણ સવારે વહેલું ઉઠાય, ઘર કામ પતાવી લેવાય. 12 સાડા 12 તને કેટલી વાર કીધું કે જમવાનું થઈ જવું જોઈએ? વેલા તો ઉઠી છે, 5 વાગે ઉઠી છે. તો શું કરો તમે 5 વાગે ઉઠે? હંવારીને પોતાની જ હોય કામ. 2 ભેંસ હતી તો કે ત્રીજી ભેંસ લેવાની ક્યાં જરૂર હતી? એ હું તો જોઈ. તમારી દે કરાય આપણે. તો તમને શું આયા અમે આરતી ઉતારવા લઈ આવ્યા છીએ? એટલે કે તમારા ઘરની કઈ હું નોકરાણી નથી, કઈ બધું મારે જ કરવાનું. એવો મેં કઈ ઠેકો નથી લીધો. તારું ઘર નથી? એકવાર નહીં 7 વાર કેમ? તો તારે ન કરવું પડે કામ? તો તમારે ન કરવું પડે. અવાજ કરમાં ને પડી જાય ઊંધા થી હમણાં. આ તો હેને ઉપકાર માનો મારો. હું હારી સાવ તમારા ઘરમાં પૈડી સાવ. કોક બીજી હોય તો ખબર પડે. પણ રેવા દે ને, મગજ મારી ઘરમાં ને. ખાવાનું થઈ ગયું કે ન થઈ ગયું? ખાવાનું થઈ ગયું. સંભારો જો વઘારતે સંભારો હજી નથી થયો. ઓલો ક્યાં છોકરો? છોકરો ઘરમાં આવી છે. આ શું દેકારો માંડ્યો હે બાપા? આને કે આમાં હું હે આ બધું? આને કે લા પણ આવી રીતે ન હોય. તમે તો મારી આબરૂની પથારી ફેરવા બેઠા મારા બાપ. સાંભળ, આની આબરૂ જાય છે. કેદી હતી? આ પણ આવો બધો દેકારો તો મેં આખા ગામમાં નથી જોયો. આયા જોયો ને? તમારે અહીંયા જ જોયો. આના કરતા ભગવાને મને તમારી અહીંયા જન્મ નો દીધો હોત ને તો સારું હતું. તારે કે અમારીને ઘરે લેવો તો? તોય સારું હતું. સુખીથી કોઈ માથા કૂટતો ન રહેત. સાચી વાત છે. હું આનો ફાયડો ન બન્યો તો સારું હતું. કાયમ ઉઠીને પણ બાજા બાદી ઉગે ને આજ લપ. પણ લાલિયા, તું જોસ ને કાયમ હું 5 વાગ્યા ઉઠીને ઘરનું કરું, ઢોરનું કરું, સીમનું કરું, વ્યવહારનું કરું, તોય આ માણાને કદર નથી. આ માણાને પણ તમે આવી રીતે બાજવામાં ને બાજવામાં ક્યાંક મારું ક્યાંક ગોઠવાતું હોય છે ને એ નહીં ગોઠવાય. તારી માં હે ને, તારું ક્યાંય હક પણ નહીં જવાનું. આની રાયડું એટલા માણસો સાંભળે હે ને, બધા એમ જ કહે છે કે આ બાઈ છે કોણ છે. તરાડું નાખે તરાડું. પણ મને હું નાવકો આમાં મામા માફ કરો, થોડુંક આને કહેવાય. પણ ઘોઘરો ઓછો કઢાય તારે પણ. આયા દેખી ગયો છે માને તઈ. તરાડું નાખે પણ કોઈ મારું હગું નહીં કરાવે ક્યાંય. મને જે આમ મગજ ગયો ને તો સિંદૂર પાઈ દઈશું. સિંદૂર તો તમને બે ઉપર એ વસન વસે લવ સોટી પડ્યો છો. સિંદૂર તમને બે બાપ દીકરાને કોરીન માર પાઈ દેવો છે. અમારો બાપો એવો હે ને એ પણ હામો સોટી પડે બેહી જાય. હા બસ થોડું એને કહેવાય. અને મારે તું તો હવે હે ને બોલતી જ નહીં હો. પેલા તને હું પિન ચોટી ગઈ છે? એ સાપોલિયા આમ ના આવતો રહેતો. મારે આમ પાછું વારી જોવું પડે છે. શું છે? કયું નો સોટી પડ્યો છો 2 કાવડિયા લઈને? આ તારા બાપના ઘરમાં કોઈ ટકે જ કોણ પેલા તો? હે આ તો હું હારી સાવતી ટકી સાવ. મારી જગ્યાએ કોઈ બીજી વાત ને તો તારા બાપને ખાટલાને પાયે બાંધીને વઈ જાત. હા માં તારી વાત તો સાચી છે. આમ જો ખોટાના દેકારા નથી આ ભરવા. હાલો ખાઈ લે હાલો. હા એ ખાઉં. આના દેકારા સાંભળે ને આપણે ભૂખા મરી. પપ્પા તમે પણ હવે હામે સોટી પડો પણ. પણ નો સમજે હું કરવું હવે? તમે તો હવે મારું માથું પકાવી દીધું. હવે તમે બે હાલ ને ખાઈ લે ને બાપા. ખાવાનું મને ભાવતું નથી તમારું. હવે મને ખાવાનું નથી ભાવતું. એ આ જા પાડોશીને ઘરે ખાઈ જા. ક્યાં યાર પાડોશી ઘરે ખાવા જાય? વાતો કર. હાલે ખાઈ લે. નથી ખાવું મારે હવે. ખાઈ લે ને ભાઈ હવે. આ તમારી હોરીમાં હું ખાય હવે? ના ના ઈ તો કઈરા રાખે દેકારા. હાલે આમ હામું જોઈને આમ. આવ ના થા. હું વિપુલભાઈ હારું. બસ જોય વાડીએ બેઠો. તમે કેમ આજે હમણાં ભૂલા પડી ગયા? ભૂલું તો ભલામણા વહેલું પડવું હતું પણ આ થોડુંક મોડું થઈ ગયું. તમે મકાન લીધા પછી તો દેખાતા નથી હો. ક્યાંથી દેખાય ભલામણા? હવે તો કઈ કામમાં પડી ગયા છો? કામ તો કામ જ ને ભલામણા. હવે કામ એટલે મોટું કામ હતું યાર. એમ માણા હે તો અહીંયા હવે બાજુમાં જ રહ્યો તો ચા પાણી પીવા ન હોય. ગજબ નો માણા તું હો. તમારે કામ પતી ગયા પૂરું લ્યો. એક તો મકાન મેં દેવરાયું, પાછા અમને જ ભૂલી જાવ. આ ઈ મોટો વાંધો પડ્યો વિપુલભાઈ. ઈ જ મોટો વાંધો પડ્યો. શું કઈ મકાનમાં થાય છે? કાંઈ નથી થતું. તો
એમ તો પાઠ કરાવે, વિધિ કરાવે, એમ તો ફર્સ્ટ ક્લાસ હાલે. ઓ કાકા એમાં અહીંયા કઈ હોય જ નહીં હવે. પણ એમાં એવું વિપુલ, હા સૂટા હાણસીના ઘા આવે છે. હે? સૂટા હાણસીના ઘા આવે છે, હું દાંત કાઢે. છૂટા હાંસીના ઘા. ભૂત પલિત નથી થતું તું દાંત કાઢે. તે વાત એવી કરી એટલે તારી ઘરવાળી છૂટા હાંસીના ઘા મારે એ મારી ઘરવાળી નહીં. તો ભલા હમણાં મારી વાત તો સાંભળ. હા બોલ. બપોરે હું ખાતો હતો, હા કારખાનેથી આવ્યો. હા કારખાનેથી આવીને અને ખાતો હતો. તો જે બટેટાનું બોડું લઈ હા અને આમ રોટલીમાં લઈને જે મોઢામાં મેકવા ગયો ને ત્યાં તો અહીંથી હાણસી સરકતી ગઈ અહીંથી. અને આવી કી બાજુથી તો પૂછ. કઈ બાજુ એ તારા ઘીરેથી, તારા ઘીરેથી. એટલા તો મારો અહીં ધક્કો છો. આ તો હું છે ને શાંત મગજનો છો ને મારો ભાઈ, એટલે તારી હરની રાતે વાત કરવા આવ્યો છું. અને બીજા નંબરે શું છે ખબર છે વિપલા, હા. કે મારો ભાઈ છે ને આવા મેં તમને નતા દાર્યા. એટલે ભાઈ તું ચોખવટ થી વાત કર ને, આમ આમ ગોળ ફરી ફરી વાત કરે. એ મારા ભાભી રે ને, હા એ હું પેલા મંદિર આવેલો જતો હતો ને તથા પૂજા પાઠ કરીને નીકળ્યા ને, મને એમ થયું કે ભગવાનનું માણસ. હા અને સીધા દોર એવા લાગ્યા એની વાત જવા દે. હા અને એમાં તારું ઓલું દોઢ ફૂટ્યું. છોકરો હા, નિશાળે ભણવા જાય, સંસ્કારી. સંસ્કાર તો હે જ ને મારા દીકરા બે માં. હા, પેલા મને એવું લાગ્યું. હમ અને જ્યાં 5 દી મારે રહેવાના આવવાના થયા ને સામાન મેં નાખ્યો ને, હા તા તો છૂટો હાણસીનો ઘા આવ્યો. અને એ તારા ઘીરેથી આવ્યો, તારા ઘીરેથી. એ તો મારા ઘરેથી ને જ આવ્યો હોય. મેં તો સમજો, હા મને એમ થયું પાડોશી હારા. સમજો, મને એમ થયું કે પાડોશી સમજો ભગવાન જેવા. અને 5 દી ગયા ને તા તો તમારી જેવા બોલકા કોઈ બોલકા નહીં. અમે મકાન લઈને હલવાણા. અને મારા ભાભીનો જીબડો, તું બોલમાં કરી પેલા મારી વાત સાંભળ. મારા ભાભીનો જીબડો સમજો હૈદનો આટો, મારા બાપ હૈદનો આટો. તું 5 દી માં ખબર પડી ગઈ ને તને. હા, પછી વરથી આ ભેગો રહું હું કેમ સહન કરતો હોઈશ, હું એમ કહું છું તને. પણ ઈ મારા ભાઈ, ઈ વાવાઝોડું તારા ઘરનું છે, એમાં મારા ઘરે આવે તો હું હાલત થાય વિચાર કર. જો રોજ ઉઠીને ને દેકારા ચાલુ જ રહેવાનું. ઈ કોઈના બાપનું માનવાની નથી, બરાબર. હું જેમ કહું ને એમ દેકારા કરે. આ તો એક દી હાણસી આવી, ધ્યાન રાખજે કઈક મોટા રંઢાય આવશે. એ હાણસી આવી ને જેદી તેદી 2-3 દી તો હુતો આખી રાત હાણસી આમ ત્યાં. અને બીજું બધું હવે તેલ લેવાઈ ગયું. હવે મારી વાત છેલ્લી ને વાત એક, મારા બાપ તું એક કામ કર, આ મેં છે ને 45 લાખનું મકાન લીધું છે ને તાર ઘર પાસે. હા એક કામ કર, 5 લાખ ઓછા અને મને 40 લાખ દઈ દે એટલે હું નવરો થાવ. કાઈ વાંધો ને, હાલ ઘરે ગઈશ ને તો હું કહીશ બસ. બાકી આ તો દેકારો ચાલુ રહેશે. દેકારો તમારા ઘરે રાખજો ને. હાણસ્યું ના ઘા છે ને, હા જો તો સાંજે મને લાગી જાય તો રહી ગયું. અને તારું મકાન વેચાઈ જાય પછી બીજાને કોઈ ન કેતો કાંઈ આ પ્રોબ્લેમ છે. આ નહીં નકર કોઈ ધણી નહીં થાય મકાન. એ હું ખાલી એક છૂટો થઈ જાવ ને હા એટલે બસ હું કોઈ કહીશ નહીં. તને છૂટો કરી દઈશ. હાલ સારું હાલ. ભૂલતો ન હો. હા આ જામફળી મેં કેવી ઉજેરીને મોટી કરી છે, અને મારા કોતીડા હોપારી જેવડા જામફળી નથી રહેવા દેતા. બોલો કાકી શું છે એલા? હું છે પાયલ કાકી? આ જો ને આ માણા હે કોઈ રવીડા. કા આ હજી આમાં જામફળ પાક્યા નથી. આમ જો હવે આ જામફળમાં શું ખાવાનું હોય? અરે જામફળ ખાવાની મજા કઈક અલગ છે. એલા પણ કાઈક પાકે તો કાઈક મજા આવે. હવે આ કાસા દરિયા જામફળ છે, એમાં માણાનો જીવ જાય છે. બોલ, માણાનો જીવનું હે ને કાઈ નક્કી જ નથી એવો પાયલ કાકી. અભાગ્યા થઈ ગયા છે હાવ. હું તમને શું કહું છું, હા, તારે અમે કહેવાનું જ હોય. તું કેવા જ આવ્યો હોય કાઈક. લ્યો તમને તો હાચી સલાહ ન દેવે, કાઈ નહીં ન જોતી હોય તો. અસલ તારી માં જેવો જ તું થયો હો. કા તારી માને હે ને કાઈ કહેવાય નહીં. તમને પણ હાચી સલાહ દી તમને ક્યાં ગમે છે? એને તારી માનો હે ને સ્વભાવ જ એવો છે. તમે હાસુ કયો ને એટલે ઊભી થઈને વઈ જાય. મારી વાત સાંભળવી છે, હા, બોલ. બીજી લાંબી ટૂંકી ન કરવી હોય તો હું કહું. હા બોલ શું છે? કાંઈક માણા થાવ, હું તમને સાચું કહું છું. તે તને હું જાનવર લાગુ છું? હે આયો મોટો સલાહ દેવા વાળો. આમ હોય કાકી, આમ હોય. મારા કાકાને હે ને સટ્યો લોહી નથી રહેવા દીધું શરીરમાં. ઓહોહોહોહોહોહોહો. હવે તારો કાકો પતકારા જેવો તો થયો છે, હજી કેટલુંક લોહી સડાવવું છે? પણ આમ ન હોય. તમે નહીં જે બે લોહી પીવો છો, હા સારું લાગે આવું કઈ?
એક કામ કરી નાક માંગરા ખાલ દે મારો દીકરો નહીં તો પણ કાકી ગામની બાયું જોવો ઘરવાળાને હથિયારીમાં રાખે છે, તમે રાખો એલા રવિડા હા એલા એને મારે હથિયારીમાં જ રાખવો છે પણ એ હથિયારીમાં હમાતો નથી ખાઈ ખાઈ ખૂટ્યો થયો અને તોય તું એમ કહેસ કે સટિયો લોહી નો રહેવા દીધું તમે હેને એને ગામમાં વગોવો છો વગોવો હા આમ હાલી નો નીકળવાનું હોય ક્યાં ભવમાં છૂટશો તમે ઈ તો મને કયો એલા રવિડા હવે હું આવ્યા પછી તારો કાકો લીલો પીળો ફરે છે એનું તો તું જો કાઈ કા? તું કા તમે આવ્યો પછી લીલો પીળો ફરે છે એમ બગલાના પાખ જેવા લુગડા પહેરે હું આવીને તઈ મોહતા જેવા ગાભા પહેરતો મોહતા જેવા પણ તોય તારા કાકાને કદર નથી આ તો ઠીક હું હારી છું અને ખાનદાન માવતરની દીકરી છું બાકી તારા કાકાના ઘરમાં કોઈ નો ટકે પણ બીજી આવે તો ખબર પડે હવે રેવા દ્યો ને કરતા હોય કરો ને બીજી ક્યાં હાડા જઈને કરો હો ઈ તો હાડા તઈને હાડા પાસે કરવી પડે તું ઈ શું અને તારો કાકોય હાડા 500 ની નોટ છે બીજી આવે તો ખબર પડે સલાહ દેવા જેવી નથી મારા હારા નીકળી ગયા છે સલાહ્યું દેવા મારા સહકાર દે આ તો સલાહ દે છે સાડિયો નહીં તો કંટારો હવે તો એમ થઈ જાય હે ને કે દવા પીને મરી જાવ દવા કરતા થાંભલે છોટી જવાય એક કામ પતે આ એક માથાકૂટમાંથી તો આપણે તો છૂટા થાય ખડાઈ તો જાય ને એ વિપુલ કાકા હા થાંભલે છોટીને મરી જવું છે શું હવે ભાઈ મરવા જેવું જ છે મારી તો જિંદગીમાં પણ થયું છે શું મોઢામાંથી ફાટો તો ખરા તે થાંભલે છોટીને તમે મરી જાઓ એના કરતાં કોકને તમારા આમ જો અંદર દર્દ હોય ને કયો કોકને તો કંઈક દુઃખ બતાય તો કંઈક એનું નિવારણ આવે એટલે ભાઈ મારે કેટલાક ને કેવું આમ જો તારી કાકી હે ને ધરાઈને ધાન ખાવા નથી દેતી ઘરે જાઉં છું ને દેખાડા કરે છે ઘરે જાઉં છું ને દેખાડા કરે છે અને વાતમાં એક જ વાત પકડીને બેઠી છે હું છો ને ઘરમાં તો સારું છે બીજી હોય ને તો તમારા ઘરમાં ટકે નહીં જય બાજવાન થાય ને આ વાત તો ઊભી જ હોય એટલે મને એમ થઈ ગયું હવે એને કંટન મરી જવું છે આતન બહુ ગામમાં તમારો પણ સમજો દેખાડો બહુ છે વિપુલ કાકા કાકીનો આય ભાઈ મને નથી ખબર કેનો પણ લાલો ભેગો થયો તો ને એમ કહેતો તો મારી બા ને બાપા બે બાઈજાર રાખે આખા ગામમાં સરસા થઈ ગઈ છે હવે છોકરો બિચારો કંટાળી ગયો છે એ કે બાપા હું મારી માથી કંટાળી ગયો પણ હું કરું સૂર્યા આને બે ધોકાય નો મરાય ઘરે આપણે કુટુંબમાં વાતું થાય સમજ્યા કે આ બાયડીને માયરી શું કરું મને કાંઈ હુજતું જ નથી એલા વિપુલ કાકા એ શું કહે છે તમને એ જે હોય ને તો એમ કહે છે આ ઘરમાં હું છું ને તો સારું છે કોઈક બીજી આવે ને તો તમને ખબર પડે એમ કહે છે ને હા એનો એક મારી પાસે રસ્તો છે એનો રસ્તો છે હા આઈડિયો દઉં તમને જોરદાર કાંઈ ઘટે જ નહીં તો કેને મને વાહ સૂર્યા વાહ સારું થયું તે મને બસાવી લીધો નકર હું તો હે ને મરી જાત પણ તારો આઈડિયો રહ્યો ને આ મારે ઉપયોગ કરવો જ પડશે કેમ કે જેવા આયરે તેવા અને વિપુલ કાકા મારું એક કહેવાનું છે મરી જાવું ને એના કરતા છે ને કોકને રસ્તો સિંધાડવો ને તો જિંદગી તો બસી જાય હારું હારું હાલ હવે તે કીધું ને ઈ પ્રમાણે જ હાલું પછી ક્યાં વાત રહી એ જ કરવાનું હો એ જ કરું પછી ક્યાં વાત રહી કાંઈ વાંધો નહીં હાલ વાલ હવે કઈ બાજુ જાવ છો હે હવે અરે હવે તો પેલા તો એક સાદી સોડા પી મગજ ટાઢવા પાડી હાલો બે સોડા પી હે વિપુલ હા હું જો તમારા ભરોસે આવી છું તમારા વિશ્વાસે જો તમારી બાયડી કાઈ હું બોલી ને તો મેળ નહીં પડે હો તું મારા ભરોસે ને મારા વિશ્વાસે આવી ને હા. મારા ઉપર ભરોસો રાખજે તને કોઈ હાથ નો ઓડાડે ઘરમાં પછી ક્યાં વાત રહી કાઈ વાંધો નહીં તમારા ઉપર ફૂલ ભરોસો છે પૂરો એટલે હું તમારા ઘરે આવું છું તમારું ઘર એટલે મેં માંડ્યું છે જો મારા ઉપર જે વિશ્વાસ રાખે ને હું જિંદગીમાં કોઈ દી એનો વિશ્વાસ તોડતો નથી કદાચ મરી જાવ ને તો બેહતર હે બાકી એનો વિશ્વાસ ન તૂટે એ 110% ગેરંટી કાઈ વાંધો નહીં હાલો હું તમારા ભરોસે આવું છું હાલો બસ હાલ બાકી તને કઈ ન થાવ દઉં હું જ્યાં સુધી જીવું છું હા. ત્યાં સુધી આમ જો તાઢ્યો તાવ નો આવવા દઉં બારે નીકળજો
એલાવ હા આ કોણ છે ઈ બીજી હું બોલા બીજી કેમ બીજી એટલે આપણી ઘરવાળી છે. હું અહીંયા જીવતી સવથી કઈ મરી નથી ગઈ આ ક્યાં તમારે કરવાની જરૂર હતી શાંતિ રાખજો આના ભરોસે આવી છો એ શાંતિ વાળી સફર પગી હા એ અવાજ ન કરતી હો. તું જેમ મારી ઘરવાળી છો ને એમ અત્યારે હાય મારી ઘરવાળી જ છે એટલે નિરાતે વાત કરજે. એટલે હું તમારા બાપાનો બગીચો છે એટલે તમને સારું લાગે એમ કરો તમે બહુ મજા આવી મને બીજી બાયડી કરવાની. બીજી બાયડી કરી આવ્યો. હજી સાર પાસ કરી આવો ને હા એ તો ટાઈમ આવશે 4-5 બીજી કરીશ. મારી તો અહીંયા છૂટ જ છે દોહો કરે ને તોય એ ઉંદરડી હું દેખું ને એમ આના પગલે પાછી વઈ જાતો એ અવાજ બંધ કર. ખબર હે ને તું હું કહેતી હતી હું કે આ ઘરમાં હું છો કોક બીજી હોય ને તો તમને ખબર પડે. ઈ જોવા હાટું થઈને જ હું બીજી લાવ્યો છો. આ તો તમારાથી જોવાય તો ભલે પણ આ બધું મારાથી નહીં જોવાય હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો હું છું સુરજ ચાવડી. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો